હેલો ફ્રેન્ડ્સ, લાઈફસ્ટાઈલ ટ્રિપ્સમાં તમારા બધાનું સ્વાગત છે. તો અહીંયા આપણે વાળ કાળા કરવા માટે અહીંયા આંબળાનું આપણે તેલ બનાવીશું. તો આંબળા અને સરસો બંને એડ કરી અને આપણે તેલ બનાવીશું. તો અહીંયા વાળ તમારા સફેદ થતા હશે તે અટકી જશે. વાળ કાળા, લાંબા, ઘાટા અને એકદમ સરસ એવા વાળ તમારા ચમકીલા બની જશે. તો અહીંયા આપણે માથું ધોઈ અને આ રીતે આપણે તેલ એડ નાખીશું. અને તેલ કઈ રીતે નાખવું એ પણ હું તમને આગળ બતાવીશ. અહીંયા આંબળામાં વિટામિન સીથી ભરપૂર હોય છે અને શિયાળાની ઋતુમાં ખૂબ જ પ્રમાણમાં આંબળા આવે છે. તો અહીંયા તાજા આંબળાનું આપણે તેલ બનાવીશું. તો અહીંયા આંબળામાં વિટામિન ઈ હોય છે, એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે અને આયર્ન પણ હોય છે અને વાળ મજબૂત કરવાનું કામ કરે છે. તમે વાળમાં તાજા અને ફ્રેશ આંબળાનું તેલ એકવાર નાખીશું એટલે વાળ તમારા નવા આવશે અને જે સફેદ થતા હશે તે પણ અટકી જશે. અહીંયા આવા આંબળા ખૂબ જ ગુણકારી હોય છે. તે ઘણા રોગો માટે પણ ગુણકારી હોય છે. તો અહીંયા આંબળાનું આપણે તેલ બનાવી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે આંબળા 3 થી 4 જેટલા મેં લીધા છે આંબળા. અને તેને આંબળા છે તેને આ રીતે તમે સૂકવી અને તેનો પાવડર કરી અને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો. અને આંબળાના જે પાવડર છે તેમાંથી તમે 1 ચમચી એડ કરી અને જે બદામનું તેલ, તલનું તેલ અને સરસોનું તેલમાં ગમે તે રીતે 1 ચમચી તેલ એડ કરી અને રસ એડ કરી અને તમે તેલ બનાવી શકો છો. અહીંયા આંબળા તમને મળી જાય તાજા અને ફ્રેશ, તો તમે આ રીતે પાવડર કરી અને સંગ્રહ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે આપણે મિક્સચર જારમાં પીસી લીધું છે અને એકદમ ઝીણો પાવડર કરી લીધો છે. તો અહીંયા આપણે આ રીતે જ્યુસ બનાવતા એ રીતે બનાવવાનું છે અને આમાં આપણે પાણી એડ કરવાનું નથી, કેમ કે જે આંબળા છે તે તાજા અને ફ્રેશ લીધા છે એટલે પાણીથી ભરપૂર હોય છે. તો આ રીતે આપણે દબાવીશું ચમચીની મદદથી એટલે તેનો રસ છે તે નીકળી જશે અને તે સ્વાદમાં તુરો હોય છે. તો અહીંયા આપણે આ જ રસમાં આપણે તેલ બનાવીશું. આમાં કોઈ પણ આપણે કેમિકલનો યુઝ કરવાનો નથી. અહીં આપણે આવા જે કુદરતી અને નેચરલ હર્બલ આપણે તેલ છે તે બનાવીશું. તો અહીંયા 3 થી 4 ચમચી જેટલું આપણે તમે જોઈ શકો છો એટલું રસ આ નીકળી ગયો છે. અહીંયા તેલ કઈ રીતે બનાવવું, કઈ રીતે આપણે માથામાં નાખવું એ હું તમને ડેમો બતાવીશ. અહીંયા મેં સરસવનું તેલ લીધું છે અને સરસવનું તેલ છે તે વાળ માટે ખૂબ જ ગુણકારી હોય છે. સરસવનું તેલમાં વિટામિન ઈ હોય છે, વિટામિન એ, બી તત્વ સુંદર રીતે દેખાવા માટે હોય છે. તો અહીંયા અડધી વાટકી આપણે સરસવનું તેલ લીધું છે. હવે એ તેલ અને આંબળાનો જે જ્યુસ છે તેને મિક્સ કરી દઈશું. હવે અહીંયા એક સ્પેન લીધી છે. અહીંયા ગેસની આંચ અહીંયા હાઈ છે પણ આપણે સ્લો કરી નાખીશું એટલે ધીમા તાપે જ અહીંયા તેલ છે તે આપણે બનાવવાનું છે. તો અહીંયા અડધી વાટકી જેટલું તેલ છે અને 3 થી 4 ચમચી જેટલો આંબળાનો રસ છે. તો આવું મિક્સ કરી દઈશું અને ગેસની આંચ એકદમ સ્લો રાખી અને ઉકળવા દેવાનું છે. અહીંયા 5 થી 7 મિનિટ ઉકળશે એટલે આપણું તેલ છે તે આ જે રસ છે આંબળાનો તે એબ્ઝોર્બ કરી લેશે અને તેલ બની જશે. તો અહીંયા સરસોના તેલમાં ઓમેગા 3, ઓમેગા 6 હોય છે અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે અને વાળ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવા વિટામિન સાથે વિટામિન એ પણ હોય છે. તો અહીંયા આવા તત્વો ત્વચાને એકદમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ જેવું લિનોલિક એસિડ અને અલ્ફા લિનોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તો આવું તમે તેલ બનાવી લેશો એટલે તમને વાળ છે તે એકદમ કાળા અને સફેદ થતા હશે તે અટકી જશે અને ત્વચા માટે વિટામિન ઈ સુંદર રાખે છે અહીંયા. અને જે ફેસ માટે ચૂરીઓ હોય તેને પણ આ તેલ છે તે લગાવી શકો છો. અને અહીંયા વિટામિન ઈથી ભરપૂર છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું તેલ છે તે બની અને રેડી થઈ ગયું છે. અહીંયા વિટામિન એની સાથે એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી વિટામિન હોય છે. તો અહીંયા
આવું તમને સરસોનું તેલ તમે એડ કરી શકો છો, બદામનું પણ એડ કરી શકો છો, અને કોકોનટ ઓઇલ છે તે પણ એડ કરી શકો છો, અને તલનું પણ તેલ એડ કરી શકો છો. 4 તેલ તમે એડ કરી શકો છો, અને આંબળાનું જ્યુસ છે તે એનો રસ છે તે એડ કરી અને આંબળાનું આ રીતે તેલ બનાવી લેવાનું છે તમારે. તો હવે અહીંયા તેલ એક બાઉલમાં મેં આ રીતે એડ કરી દીધું છે, અને હવે એને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય આપણે હાથ અડી શકીએ એટલું ઠંડુ થવા દેવાનું છે. પછી આપણે જે વાળ છે તેમાં મૂળ સુધી આપણે મસાજ કરવાનું છે. તો અહીંયા હાથમાં હું ચેક કરું છું તો હાથને આપણે નોર્મલ જેવું ગરમ છે. તો આપણે હવે માથામાં આ રીતે વાળ ખુલ્લા કરી લેવાના, અને પછી તમારે માથું ધોઈ અને કોરા વાળ હોય ત્યારે તમારે આ રીતે તેલ લગાવવાનું છે. પણ તેલ છે તે વાળના મૂળિયા સુધી પહોંચે એ રીતે લગાવવાનું છે. તો આ રીતે વાળ છે તેને ખુલ્લા થોડા કરી નાખીશું, અને આપણે પાથે તેલ એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે તમે તેલ લગાવશો એટલે તમારા વાળ છે તે એકદમ બ્લેક થઈ જશે. તો અહીંયા મારા વાળ છે તે એકદમ બ્લેક છે, કુદરતી અને નેચરલ છે. તો આ રીતે તમે તેલ બનાવશો ઘરે તો ખૂબ જ વાળ છે તમારા કાળા, સિલ્કી અને શાઇનિંગવાળા થશે, અને વાળ પણ નવા આવશે. તો અહીંયા આ રીતે તેલ લગાડવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા તેલ પણ આપણું લગાવાઈ ગયું છે, અને 10 મિનિટ જેવું આપણે મસાજ કરવાનું છે. તો અહીંયા મારે મસાજ પણ થઈ ગયું છે, અને વાળ તમે જોઈ શકો છો વગર સ્ટ્રેસ આ રીતે સ્ટ્રેટ જેવા વાળ થઈ ગયા છે. તો અમારા આ તેલ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી ટ્રિક્સ તમને જોવા મળશે. થેન્ક યુ.